જય માતાજી, જય ગુરુદેવ। જે લોકો સૂતી વખતે આ રીતે તેમના કુળદેવીને યાદ કરીને સૂવે છે અને આટલું જો કરે છે તો તેમના મનના ઓરતા પૂરા થાય છે અને એમના રક્ષક કુળદેવીમાં એમની રક્ષા કરે છે। ઈષ્ટદેવ, ઈષ્ટ દેવી દેવતા જે કોઈ હોય, પૂર્વજ હોય, એમના કુળદેવી, કોઈ પણ એમના દેવી દેવતા હોય, જે લોકો સૂતી વખતે આ રીતે માતાજીને, કુળદેવીને, એમના ઈષ્ટદેવને યાદ કરીને આ રીતે જો આટલું કરે છે તો તેમના દરેક કાર્યો સિદ્ધ થાય છે અને એમને દરેક સમસ્યાઓ, મુશ્કેલીઓ દૂર થાય છે। દરેક સંકટમાંથી તે બહાર નીકળી જાય છે અને એમના ઉપર એમની કુળદેવી માના આશીર્વાદ અને મા કુળદેવી એમની સદાય રક્ષા કરે છે। મિત્રો, જ્યારે તમે કોઈ કાર્ય કરો છો, ગમે તેટલું પુરુષાર્થ કરો છો, છતાં પણ તમને સફળતા નથી મળતી, અણધારી તેમજ કોઈ આફત આવી પડે છે, કોઈ મુશ્કેલીઓમાં, કોઈ સમસ્યાઓમાં, કોઈ સંકટમાં તમે ફસાઈ જાઓ છો, તમે ધનવાન છો, સુખી છો, પૈસા કમાવી શકો છો, સારી જિંદગી જીવી શકો છો, પણ તમે સારી રીતે જિંદગી નથી જીવી શકતા। શું કારણ હશે? તમને હેરાન કરે છે કોણ? તમને પરેશાન કરે છે? તમે રૂપિયા તો કમાઈ શકો છો, પણ તમે શાંતિથી જીવી શકતા નથી। આનું કારણ શું છે? અશાંતિ હોવી, મગજ સ્થિર ના રહેવું, વ્યાકુળ રહેવું, તેમ કોઈ કાર્ય કરો છો પણ છતાં તે થતું નથી, અટકી જાય છે, કોઈ જગ્યાએ તમે સફળ થઈ શકતા નથી। પૈસો તમારી જોડે હોય છે, તમારી જોડે કુટુંબનો સપોર્ટ હોય છે, પરિવારનો સપોર્ટ હોય છે, સગાવાલાનો સપોર્ટ હોય છે, મિત્રો વડીલોનો સપોર્ટ હોય છે, છતાં પણ તમે કોઈ કાર્ય નથી કરી શકતા। મિત્રો, આવું કેમ બને છે? તો મિત્રો, જ્યારે તમારા જિંદગીમાં આવી રીતે કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવી પડે અને તમને સફળતા ન મળે અને જો તમે તમારો કોઈ વર્ષો જૂનું કાર્ય કરવા માંગતા હોય, તમારા કોઈ કાર્ય અટકેલા હોય, કોઈ નવું કાર્ય પણ કરવા માંગતા હોય, તમારા કુટુંબોનો, પરિવારનો, સમાજનો, કોઈ પણ તમારા ધંધા ક્ષેત્રે, વ્યવહારિક જીવન તમે સારું કાર્ય કરવા માંગતા હોય ને, તો મિત્રો, સૂતી વખતે માત્ર તમે આટલું જ કરજો, જેનાથી તમારા સારા દિવસો આવવાના તમને શુભ સંકેત મળશે અને એનાથી તમારા જીવનને ઘણો મોટો લાભ પણ થશે। તો મિત્રો, અમારી ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ મિત્રો હેમખેમ, સકુશળ, સ્વસ્થ હશો એવી ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું। મિત્રો, જો તમે સુખી થવા માંગતા હોવ અને સારી જિંદગી જીવવા માંગતા હોવ તો તમે સૂતી વખતે, સ્ત્રી હોય કે પુરુષ, જો તમે ફસાયેલા હોય અને તમે માનસિક રીતે પણ બહુ પરેશાન છો, તો મિત્રો, સૂતી વખતે સ્ત્રી હોય કે પુરુષ, જો તમે તમારા કુળદેવીને યાદ કરીને, તમારા પૂર્વજોને યાદ કરીને જો તમે એટલું કરશો, હે મારા વડવાઓ, હે મારા પૂર્વજોના કુળદેવતાઓ, અમારા કુળદેવી કે કુળદેવતા, ઈષ્ટદેવ કે ઈષ્ટદેવી દેવતા જે કોઈ હોય, તેમને તમે પૂરી શ્રદ્ધાથી, પૂરી નિષ્ઠાથી, એકદમ શુદ્ધ વિચાર, માનસિક રીતે શાંત થઈને તમે જો સૂતી વખતે તમારા કુળદેવીને પ્રાર્થના કરો છો અને અરજ કરો છો, તમારા પૂર્વજને અરજ કરો છો કે અમારા કુળદેવી, કુળદેવતા, પૂર્વજો, ઈષ્ટદેવ જે કંઈ હોય, એકવાર સૂતી વખતે યાદ કરીને જો તમે સૂવો છો તો મિત્રો, ચોક્કસ એટલું યાદ રાખજો કે તમારા કુળદેવી, કુળદેવતા જે કંઈ પૂર્વજ હશે તો ચોક્કસ તમને સપનામાં આવીને તમને શુભ સંકેત આપશે। જે તમારા કુળદેવી, કુળદેવ હોય, તમારા ઓશિકાના ભાગે આવીને તમારા માથા પર, કપાળ પર હાથ ફેરવશે અને જો તમને સારો સંકેત મળે તો ચોક્કસ સમજજો કે તમારું કોઈ પણ કાર્ય અટકશે નહીં અને હવે પછી તમે જીવનના સારા માર્ગ પર જઈ રહ્યા છો। મિત્રો, તમે તમારા કુળદેવીને નિત્ય પૂજા પાઠ કરો, કુળદેવીને રોજ બને તેટલી સેવા કરો, યથાશક્તિ કોઈને દાન ધર્મ કરો, અઠવાડિયામાં એક વખત માતાજીને તમે કોઈ પ્રસાદ કે તમે જે કંઈ
માતાજીને અર્પણ કરતા હોય તે માતાજીને અઠવાડિયામાં કુળદેવી કુળદેવતાને પૂર્વજોને તમે જે કોઈને માનતા હોય તેને પૂજા કરવી. બની શકે તો તમારું વર્ષમાં 2-3 વાર જવાય તો તમારા કુળદેવી કે ઈષ્ટદેવી દેવતાનો જે કોઈ જગ્યાએ સ્થાન હોય ત્યાં જઈ વિનંતી કરવી. પગે લાગો માતાજીને, ગુરુદેવને, વડીલોના આશીર્વાદ લેવા. મિત્રો, આવું બધું કરવાથી તમારા કુળદેવી તમારા પર રાજી રહે છે, તમારા ઈષ્ટદેવ પૂર્વજો બધા રાજી રહે છે. અને મિત્રો, બની શકે તેટલું ધર્મના કાર્યમાં આગળ રહેવું. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ લખવાનું ભૂલશો નહીં.